આપણી વચ્ચે અધિકારી સાહેબ એવા વિકી સાહેબ આઈપીએસ અને જિલ્લાભાઈના ખાસ આમંત્રણને માન આપી અને આપણા આ ભાગવત કાર્યમાં હાજરી આપવા આવી રહ્યા છે। दो राज्य मेरे हाथ में है, वेस्ट इंडिया का प्रोफेसर हूँ मैं और दो राज्य मेरे पास है। નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં એક તરફ નકલીની ભરમાર છે, ત્યારે રાજકોટમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। આરોપી પોતે રાજકીય વગ અને આઈપીએસ હોવાની ઓળખ આપીને છેતરપિંડી કરતો હતો। પોલીસની પકડમાં આરોપી કઈ રીતના આવ્યો, જોઈએ રિપોર્ટમાં। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામના રહેવાસી હરિ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી દવે દ્વારા સરકારી નોકરી અપાવવાના નામે મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી હતી। ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે વર્ષ 2021-22 દરમિયાન તેમના દીકરાને પીએસઆઈ બનાવવાના નામે પ્રથમ તબક્કે 15 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા, પરંતુ પીએસઆઈમાં સિલેક્શન ન થતાં આરોપીઓએ પૈસા પરત કરવાની વાત કરી હતી। ત્યારબાદ સીધા ડીએસપી બનાવવાની લાલચ આપી હતી। આ વખતે આરોપીઓએ 2.36 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જે બાદ ફરિયાદીએ બેંક ટ્રાન્સફર તેમજ રોકડ મળીને કુલ મોટી રકમ આરોપીઓને આપી હતી। બાદમાં પણ નોકરી ન મળતા ફરિયાદીને છેતરપિંડીની શંકા ગઈ। આરોપીઓએ 88 લાખ રૂપિયા પરત કર્યા હતા, પરંતુ 1.48 કરોડ રૂપિયા ન આપતા આખરે ક્રાઇમ બ્રાન્ચ સુધી ફરિયાદ પહોંચી હતી। ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા વિવેક દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેની સાથે રહેલા હરિ ગમારા નામના આરોપીની શોધખોળ હજુ ચાલી રહી છે। રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગત 5 નવેમ્બર 2025ના રોજ છેતરપિંડીનો એક ગુનો દાખલ થયો હતો। એમાં વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા। બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ 2.36 કરોડ 2.36 લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા। તો માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાદવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું દરેક ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, મને એટલા પૈસા આપવા પડશે। એમના ગામના જ એક ફરિયાદીના ગામના જ એક ગમારા કમ્યુનિટીના જ માણસ હતા આગેવાન, એના મારફતે એમનો પરિચય થયો હતો વિકી દવે અને હરિ ગમારા સાથે। हमारे पास આ બાબતે એક જ ફરિયાદ મળી છે, પર બીજી જિલ્લાઓમાં એક બે ટેલિફોનિક ઇન્ફોર્મેશન અમને મળી છે કે એવા એક વિક્ટિમ છે જેમાં પાસેથી એના આ જ રીતે પૈસા પડાવી છે। કોઈ પર્ટિક્યુલર પ્રોફેશન નહીં, એમનો આ માણસો ક્ષેત્રમાં કોઈ પણ સરકારી નોકરી જે છે પૈસા આપીને નહીં મળતી। આપને પ્રોપર જે એક્ઝામ હોય છે આ એક્ઝામ પાસ કરવાની હોય છે અને એક્ઝામ પાસ કર્યા પછી જ કોઈ પણ જગ્યાએ પૈસા આપ્યા વગર તમને અપોઇન્ટમેન્ટ મળી જાય છે। તો એવી કોઈ પણ લાલચ લોભામણીમાં નહીં આવતા અને કોઈ પણ માણસ એવું તમને કહે કે હું પૈસા આપીને તમને નોકરી લગાવી દઈશું, સરકારી નોકરી લગાવી દઈશું, તો એ બાબતે તરત જ નજીકી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને એવા કોઈ માણસને પૈસા નહીં આપવા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં વિવેક ઉર્ફે વિકી દવે જાહેર કાર્યક્રમોમાં બોડીગાર્ડ સાથે ફરતો જોવા મળતો હતો। કેટલાક કાર્યક્રમોમાં તે પોતાને આઈપીએસ અધિકારીની ઓળખ આપતો હતો। આરોપી પોતે દિલ્હી પોસ્ટિંગ અને રાજકીય વગ હોવાનો દાવો કરતો હતો। ગમારા પરિવાર ખટિયા ગામ અને સમસ્ત ગમારા પરિવાર આયોજિત આ ભાગવત અને નવચંડી યજ્ઞ આ પ્રસંગમાં ગમારા પરિવારના માન આપી અને આપણી વચ્ચે અધિકારી સાહેબ એવા વિકી સાહેબ આઈપીએસ અને જિલ્લાભાઈના ખાસ આમંત્રણને માન આપી અને આપણા આ ભાગવત કાર્યમાં હાજરી આપવા આવી રહ્યા છે। તો વિકી સાહેબનું ખૂબ અધિકારી સાહેબનો ખૂબ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું। विकी दवे, I am Western India
ऑफिसर फ्रॉम 2 राज्य मेरे हाथ में है। वेस्ट इंडिया का प्रोफेसर हूँ मैं और 2 राज्य मेरे पास है। और काफ़ी टाइम से हम जीलू भाई को बोलते हैं कि आइए हमारे मेहमान बनिए, लेकिन हमें वो लाभ नहीं मिल रहा। लेकिन आज उनकी जिद थी कि आप लोग आएंगे, हमें मिलेंगे और हमारे ये जो गीता भागवत पुराण का जो यहाँ चल रहा है, हितेश महाराज अपने मुख से जो सुना रहे हैं, उनका लाभ लेने के लिए आपको आना पड़ेगा। तो ये हमने जीलू भाई का प्यार था और जिद थी, और जिद पूरी करने के लिए, उनका बड़प्पन पूरा करने के लिए हम पधारे हैं। પ્રાથમિક તપાસમાં વિવેક દવે પોતે ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું બહાર આવ્યું છે. કોર્ટ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી દિલ્હી કે અન્ય રાજ્યોમાં અન્ય આરોપીઓ સાથે સંકળાયેલો છે કે કેમ, કોઈ રાજકીય વ્યક્તિની આમાં સંડોવણી છે કે કેમ, 1.48 કરોડ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ, ગુજરાત તક.